જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ આઈટનસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ખૂબ જ સરળતાથી બની જતું અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં શરીરને ઠંડક આપે તેવું ગલેલી, કે જેને આપણે તાળ ગોળા, તાળી કે આઈસ એપલ તરીકે ઓળખીએ છીએ, તેનું શરબત બનાવીશું. અને આ શરબત એટલું ટેસ્ટી બને છે કે ઉનાળાની ગરમીમાં પીવાની તો ખૂબ જ મજા પડશે. તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ. ગલેલી, તાળ ગોળા, તાળી કે આઈસ એપલનું શરબત બનાવવા માટે સૌથી પહેલાં બજારમાંથી આ રીતે કટ કરેલી ગલેલી લઈ લીધી છે. અને હવે તેમાંથી આપણે આ રીતે બધી જ ગલેલીને અલગ કાઢીશું. ગલેલીને આ રીતે અલગ કાઢતી વખતે નીચે એક બાઉલ અથવા તો પ્લેટ રાખવી, જેથી કરીને આ ગલેલીની અંદર પાણી રહેલું હોય છે તે પાણી વેસ્ટ ના જાય અને તે પ્લેટમાં આવી જાય. અને જ્યારે પણ તમે ગલેલી ખરીદો ને ત્યારે આ ગલેલી એકદમ સોફ્ટ હોય તેવી જ લેવાની છે. કઠણ લેશું તો તે એટલી ખાવાની મજા નથી આવતી. ગલેલી જેટલી સોફ્ટ હશે ને તેમ ખાવાની ખૂબ જ મજા પડે છે. એટલે જ્યારે પણ ગલેલી લઈએ ત્યારે એકદમ સોફ્ટવાળી જ ગલેલી લેવી. આ રીતે ગલેલીને કાઢી લીધા પછી આ ગલેલીની ઉપર તમે જોઈ શકો છો કે છાલ છે. તો આ છાલને આપણે ચપ્પુ અથવા તો ચમચીની મદદથી કાઢી લેશું. આ છાલ ચપ્પુની મદદથી પણ નીકળી જાય છે અને ચમચીની મદદથી પણ સરળતાથી નીકળી જાય છે. ચપ્પુની મદદથી થોડી ગલેલીનો ભાગ પણ નીકળતો હોય તેવું લાગે ને તો તમે તેને ચમચીની મદદથી પણ કાઢી શકો છો. અને ત્યાર પછી જરૂર લાગે તો તેને એક વખત ચોખ્ખા પાણી વડે ધોઈ પણ લેવાની. અને આ ગલેલી ની છાલ કાઢતી વખતે પણ જો તેમાં અંદર પાણી હોય તે નીકળતું હોય તેવું લાગે તો નીચે બાઉલ અથવા તો પ્લેટ રાખવી, જેથી કરીને તેમાં જ તે પાણી નીકળે. આ ગલેલી આપણા શરીર માટે ખૂબ જ ફાયદેમંદ છે. સૌથી પહેલાં તો ઉનાળાની ગરમીમાં નેચરલી આ જે ગલેલી છે ને એ શરીરને ઠંડુ રાખવામાં ખૂબ જ મદદરૂપ છે. અને તેની સાથે સાથે જ તેમાં વિટામિન A, B3, C અને ઘણા મિનરલ્સ જેમ કે આયર્ન, પોટેશિયમ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, જેના લીધે આપણી હાર્ટ હેલ્થ પણ સુધરે છે. અને એ સિવાય તે હાઇડ્રેશન ઇમ્પ્રૂવ કરે છે, જેના લીધે આપણી સ્કિન પણ હેલ્ધી બને છે. તે સિવાય તે બ્લોટિંગ અને ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે પણ ખૂબ જ ફાયદેમંદ છે, એટલે કે પેટ સંબંધિત સમસ્યાઓમાં પણ ફાયદેમંદ છે. જેથી કરીને આ ગલેલીનો ઉનાળામાં તમારે ખાસ કરીને ઉપયોગ કરવો જોઈએ. બીજા કોઈ ફાયદા થાય કે ના થાય, પણ શરીરમાં ઠંડક આપવાનું કામ તો ખૂબ જ સારી રીતે કરે છે. હવે અહીંયા જોઈ શકાય છે કે આપણી આ બધી જ ગલેલીની છાલ નીકળી ગઈ છે. તો હવે તેને સાઈડમાં રાખીને એક મિક્સી જાર લઈ લઈશું અને તેમાં 3 થી 4 ગલેલીના આ રીતે ટુકડા કરીને ઉમેરીશું. અને મિક્સી જારમાં આ ગલેલીને તેના પાણી સાથે જ ઉમેરવાની છે. અહીંયા અત્યારે આપણે મોટા 2 ગ્લાસ જેટલું શરબત બનાવવાનું છે, તો તેના માટે અહીંયા મેં 4 ગલેલીનો ઉપયોગ કર્યો છે. જો ગલેલી વધારે મોટી હોય તો 3 ગલેલી પણ ઉમેરી શકો. અને જો અહીંયા તમે કદાચ વધારે ગલેલી ઉમેરશો ને તો પણ કંઈ ઉપાધિ કરવા જેવું નથી. એટલું આપણું શરબત વધારે ગલેલીના ફ્લેવરવાળું બનશે. અને ગલેલીનો ફ્લેવર એટલો સ્ટ્રોંગ પણ નથી હોતો કે ગલેલી વધી જાય તો શરબતનો ટેસ્ટ ફરી જાય. અને પાછળથી તમે વધારે ઓછું પાણી પણ ઉમેરી શકો છો. તો આ રીતે ગલેલીના ટુકડા સાથે તેનું પાણી ઉમેર્યા પછી તેની સાથે જ તેમાં આપણે ખાંડ ઉમેરીશું. તો અહીંયા મેં 2 થી 2.5 ચમચી જેટલી ખાંડ ઉમેરી છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછી ખાંડ ઉમેરી શકો છો. પહેલાં ખાંડ થોડી ઓછી ઉમેરવી, પાછળથી જરૂરિયાત પ્રમાણે ખાંડ ઉમેરી શકાય છે. અને હવે તેમાં 1 કપ જેટલું પાણી ઉમેરીને આ બધી જ વસ્તુને સરસથી ગ્રાઇન્ડ કરી લેશું. હવે અહીંયા જોઈ શકાય છે કે ખાંડ અને ગલેલી સરસથી ગ્રાઇન્ડ થઈ ગઈ છે. તો હવે આ તૈયાર થયેલી પેસ્ટને એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું. ત્યાર પછી અહીંયા મેં પલાળેલા તકમરિયા એટલે કે બેઝલ સીડ્સ લીધા છે. અહીંયા મેં 1 ટીસ્પૂન તકમરિયાને અંદાજે અડધા કપ પાણીમાં 20 થી 25 મિનિટ પલાળીને રાખ્યા હતા. અને અહીંયા તમે જોઈ શકો છો કે આ તકમરિયા સરસથી પલળી ગયા છે. તો હવે આ પલાળેલા તકમરિયામાંથી 3 થી 4 ચમચી અથવા તો તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછા તકમરિયા ઉમેરી શકાય છે. અહીંયા મેં અંદાજે 6 ચમચી જેટલા તકમરિયા ઉમેર્યા છે. અને ત્યાર પછી તેમાં 2 તાળીને આ રીતે એકદમ
એકદમ નાના ટુકડામાં કટ કરીને ઉમેર્યા છે. આ રીતે એકદમ નાના ટુકડા કરવા અને આ રીતે શરબતમાં ટુકડા ઉમેરશું ને તો તેનો ટેસ્ટ પણ ખૂબ જ સારો આવે છે. અને 2ની જગ્યાએ તમે 4 ગલેલીના ટુકડા પણ ઉમેરી શકો છો. અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરીશું અને તેની સાથે જ તેમાં 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. કેમ કે પહેલાં આપણે 1 કપ જેટલું તો પાણી ઉમેર્યું જ હતું. પછી 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને તેમાં થોડો લીંબુનો રસ, અડધા લીંબુનો રસ જ ઉમેરવાનો છે. અહીંયા આપણે ખટાશ માટે લીંબુ નથી ઉમેરવાનો, ખાલી લીંબુનો થોડો ફ્લેવર આવે તેના માટે જ ઉમેરવાનો છે. અને હવે આ સમયે શરબતને એક વખત ટેસ્ટ કરી લેવું. જો તેમાં ગળાશ ઓછી લાગતી હોય તો તમે ખાંડ ઉમેરી શકો છો અને જરૂરિયાત પ્રમાણે પાણી પણ વધુ ઓછું ઉમેરી શકો છો. બધી જ વસ્તુને બરાબર રીતે મિક્સ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણું આ ગલેલીનું શરબત તૈયાર છે. તો શરીરને એકદમ ઠંડક આપે તેવા આ ગલેલાના શરબતને સર્વિંગ ગ્લાસમાં બરફના ટુકડા લઈ શરબતને સર્વ કરીશું. આ શરબતમાં ગલેલી અને તકમરિયા બંને એવી વસ્તુ છે કે જે શરીરને ખૂબ જ ઠંડક આપે છે અને સાથે સાથે પેટની સમસ્યાઓમાં પણ ફાયદેમંદ છે. તો આ ઉનાળામાં તમે આ ગલેલીનું શરબત તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. એક વખત આ શરબત પીશો અને પછી તમને વારંવાર આ શરબત બનાવવાની ઈચ્છા થશે અને આ શરબત બનાવવું પણ ખૂબ જ સહેલું છે. તો આ રીતે સર્વિંગ ગ્લાસમાં શરબત લીધા પછી તકમરિયાથી ગાર્નિશ કરીને ઠંડા શરબતને સર્વ કરીશું. તો તમે પણ આ શરબત બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.